Good morning, one and all. I am Professor Shreya Trivedi from AKDMC, Jamnagar. Hope you all are fine in this pandemic situation. This is the general lecture for everyone. Those who want to learn English, that is in the spoken form, written form, or in the grammatical form, this is the lecture for them. આની પહેલાં ઓલરેડી ઘણા બધા જનરલ લેક્ચર્સ આપણે થઈ ચૂક્યા છે કે જેમાં આપણે સ્ટાર્ટિંગ જ ઇફેક્ટિવ ટેકનિક્સ ઓફ લર્નિંગ ઇંગ્લિશ લેંગ્વેજથી કરી હતી. પછી આપણે ફ્રીક્વન્ટલી યુઝડ ફ્રેઝીસ પર આવ્યા, મ્યુટ લેટર્સ, જેનેટિવ્સ, પાર્ટ્સ ઓફ સ્પીચ. ઇન્ડિવિજ્યુઅલી વી હેવ ડિસ્કસ પાર્ટ્સ ઓફ સ્પીચ, verbs and its form, sentences, types of sentences, subtypes of sentences, tenses, voices, etc., etc., etc. આજે આપણે એક નવો ટોપિક ચાલુ કરવાનો છે ગ્રામરનો, દેટ ઇઝ ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સીસ. મનુષ્ય છે ને જન્મજાત સુંદરતા પ્રેમી છે. સુંદરતાનો એક આધાર વિવિધતા પણ છે. નવીનતામાં સુંદરતા અને આકર્ષણ બંને જ હોય છે. એટલા માટે તે પોતાની વાત નવા નવા ઢંગથી કહે છે. એક જ વાત અલગ અલગ ઢંગથી કહેવાને માટે જ ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સીસ જેવી યુક્તિનો જન્મ થયો છે. અર્થ એનો એ જ રહે છે, પરંતુ બહારનું રૂપ બદલાઈ જાય છે. જેવી રીતે માણસ એ જ રહ્યો, ફક્ત વસ્ત્ર વગેરે બદલાઈ ગયા. જે વ્યક્તિ પોતાની વાત કહેવાને માટે જેટલા વિચારો આવડે છે, એ પોતાની વાતો એટલી જ આકર્ષક, વિવિધ અને સુંદર બનાવી શકે છે. જેમ આપણે કોઈ નવી રેસીપી કરીએ છીએ તો ટ્રાય, તો એ નવી રેસીપીમાં પોતાનો આપણો ખુદનો એક ટચ રાખીએ છીએ, બરાબર. તો એ રીતે કંઈક વસ્તુ એ નહીં જ હોય છે, પણ નવા ઢંગથી કરવામાં આવે છે. પહેલાં આપણે વોઇસનું પરિવર્તન જોયું. આપણે જાણીએ છીએ કે એક્ટિવમાંથી પેસિવ વોઇસમાં વાક્ય બદલી છીએ. એ પણ વાક્ય રૂપાંતર અથવા વાક્ય પરિવર્તનનો એક ઢંગ છે. હવે આપણે કેટલાક બીજા વાક્ય રૂપાંતરનો ઉપયોગ લઈએ છીએ. તમે સૌ જાણો છો કે વાક્ય 4 પ્રકારના હોય છે. એક તે જેમાં કોઈ વાત કહેવામાં આવેલી હોય છે, એટલે કે એસર્ટિવ સેન્ટેન્સ. બીજું એ કે જેમાં પ્રશ્ન કરવામાં આવે છે, એટલે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ. ત્રીજું એ કે જેમાં પ્રાર્થના, આદેશ, ભાવ હોય છે, એટલે ઇમ્પરેટિવ સેન્ટેન્સ. અને છેલ્લે એ જેમાં કોઈ તીવ્ર ભાવનાનો પ્રગટ કરવામાં આવે છે, એટલે કે એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ. એના સિવાય વાક્ય સ્વીકારાત્મક અને નકારાત્મક પણ હોય છે, એટલે પોઝિટિવ અને નેગેટિવ સેન્ટેન્સ. આ વાક્યોને આપસમાં એકબીજાના રૂપમાં બદલાવી શકાય છે, કોઈ પણ અર્થમાં પરિવર્તન કર્યા વગર. હવે આપણે એક એક કરીને એને સમજીએ કે કઈ રીતે આપણે એક ટાઈપના સેન્ટેન્સમાંથી બીજા ટાઈપના સેન્ટેન્સમાં આપણે કન્વર્ટ કરી શકીએ છીએ. પહેલાં આપણે ભણીશું એસર્ટિવ ટુ ઇન્ટરોગેટિવ, એટલે કે કોઈ વાત કહેવામાં આવેલી હોય એવા સેન્ટેન્સીસ હોય એને આપણે કેમાં ચેન્જ કરીશું? પ્રશ્નવાચક વાક્યમાં, એટલે એસર્ટિવ ટુ નેગેટિવ. ફોર એક્ઝામ્પલ, nobody will come now. Nobody will come now. હવે કોઈ નહીં આવે. હવે એ જ આપણે જો ઇન્ટરોગેટિવમાં કરવું હોય તો શું થઈ જશે? પહેલાં તો WH ક્વેશ્ચન આવી જશે, બરાબર. Who will come now? આપણે એમ કહીએ ને કે હવે કોણ આવશે, એમ કહેવાનો મતલબ શું છે કે હવે કોઈ નહીં આવે. આપણે કઈ રીતે, આપણે બોલી કઈ રીતે, તો કે હવે કોણ આવશે, બરાબર. એટલે who will come now. બીજો છે સેન્ટેન્સ, they can never be defeated. તેઓને ક્યારેય પણ હરાવી શકીશું નહીં. શું છે? they can never be defeated. Can they ever be defeated? શું તેઓને ક્યારેય પણ હરાવી શકીશું? બરાબર. વાત ઈ નહીં છે, અર્થ ઈ નહીં છે, બસ એનું બહારનું રૂપ બદલાયું છે. His behavior was childish. His behavior was childish. તેનું વર્તણૂક બાળક જેવી છે. Was not his behavior childish? શું તેની વર્તણૂકમાં બાળપણ નથી?
આપણે એમ કહીએ ને એનામાં બચપના છે. ધીસ ઇઝ ધેટ ઓનલી. આઈ એન્જોય માય સેલ્ફ. શું છે? આઈ એન્જોય માય સેલ્ફ. મેં આનંદ અનુભવ્યો. ડીડ આઈ નોટ એન્જોય માય સેલ્ફ? શું મેં આનંદ અનુભવ્યો નથી? બરાબર, એ જ છે સેન્ટેન્સ. મિનિંગ એ જ છે, પણ ખાલી એનું બહારનું રૂપ બદલાયું છે. Prices are rising high. Are prices not rising high? Prices are rising high એટલે શું? કિંમતો વધી રહી છે. તેનું શું થશે? Are prices not rising high? શું કિંમત વધી રહી નથી? એના પછી છે his attitude was insulting. His attitude was insulting એટલે એની વર્તણૂક અપમાનજનક હતી. Was not his attitude insulting? શું એની વર્તણૂક અપમાનજનક નહોતી? He was not sent there for this. તેને ત્યાં એટલા માટે મોકલ્યો હતો. He was not sent there for this. શું થશે? Was he sent there for this? શું તેને એટલા માટે ત્યાં મોકલવામાં આવ્યો હતો? બરાબર, એટલે આ જે છે એ assertive ટુ ઇન્ટરોગેટિવ. મિનિંગ ઈ નહીં રહેશે, એમાં કોઈ જાતનો ફેરફાર થશે નહીં. બસ એનું બહારનું રૂપ જ, કહેવાની જે ઢંગ છે એ થોડીક બદલાઈ જશે. જે નિશ્ચયાત્મક વાક્યોમાં નોટ હોય તો પ્રશ્નવાચક વાક્યમાંથી એને કાઢી નાખવામાં આવે છે. ન હોય તો લગાડવામાં આવે છે, જેથી કરીને જે મિનિંગ જે છે એનો એ જ રહે, એમાં કોઈ જાતનો ફેરફાર આવે નહીં. આઈ હોપ તમને થોડું ઘણું સમજાણું છે. ટ્રાન્સફોર્મેશન આવા તમે ગૂગલમાંથી સર્ચ કરીને એસર્ટિવમાંથી ઇન્ટ્રોગેટિવ ટ્રાય કરી શકો છો, જેથી કરીને તમે પ્રેક્ટિસ કરી શકો. કારણ કે ગ્રામર પ્રેક્ટિસ વગર પોસિબલ નથી, અને પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ. બરાબર ને? મેન હોય કે વુમન હોય કે ગમે એ, મતલબ કોઈ માણસને પ્રેક્ટિસ કરે તો જ એ શીખી શકે. તો આપણે આજે આટલું રાખીશું. કાલે આપણે ફરી મળીશું, કંઈક નવું શીખીશું. ટિલ દેન હેવ અ ગુડ ડે. Be safe, wear the mask, have social distancing, use sanitizers, wash your hands regularly so that we can cope up with this situation very easily. Thank you and have a nice day.